સુરેન્દ્રનગરના થાનગઢમાં ગેરકાયદે ખનન રોકવા ગયેલી ખાણ ખનીજની ટીમ પર હિંસક હુમલો. ગૌચર જમીન ઉપર ગેરકાયદે બાંધકામ હટાવતા ખનન માફિયાઓ વિફર્યા. અમદાવાદમાં થલતેજની સ્નેહાંજલિ સોસાયટી પર ફરશે બુલડોઝર. કન્ટેમ્પ્ટ દાખલ થતા થઈ શકે છે કાર્યવાહી. પ્રદૂષણને કાબૂમાં લેવા દિલ્હી સરકારે કસી કમર. ગુરુવારથી દિલ્હીમાં અન્ય રાજ્યોમાં ફક્ત BS6 વાહનોને મળશે પ્રવેશ. પ્રદૂષણ પ્રમાણપત્ર વિના ડીઝલ પેટ્રોલ ઉપલબ્ધ કરાશે નહીં. પ્રધાનમંત્રી મોદીને મળ્યું ઇથિયોપિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન. આજે પ્રધાનમંત્રી સંયુક્ત સત્રને કરશે સંબોધન. પ્રવાસી ભારતીય સમુદાયના લોકોને મળ્યા બાદ ઓમાન જવા થશે રવાના. મનરેગાની જગ્યાએ લાવવામાં આવેલા VBG રામજી બિલ પર આજે સંસદમાં ચર્ચા. લોકસભામાં વિધેયક પસાર કરાવવા માટે થશે પ્રયાસ. નવી યોજનાનો વિપક્ષે કર્યો છે વિરોધ.